નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 બીએમાં ચેપ્ટર 2ની અંદર હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો. તમારે આ જે પ્રશ્ન છે તે જુલાઈ 2018ની અંદર 3 ગુણની અંદર પૂછાઈ ચૂક્યો છે કે હેનરી ફેયોલના કોઈ પણ 6 સિદ્ધાંતો સમજાવો. તમારે આ પ્રશ્ન 5 ગુણની અંદર પણ પૂછી શકાય. હવે આપણે સમજીએ. સંચાલનના સિદ્ધાંતો રજૂ કરનાર જે હેનરી ફેયોલ એક ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. કોણ હતા? એન્જિનિયર અને ઉદ્યોગપતિ. તે ઈસવીસન 1916માં તેમણે પોતાના પુસ્તક ઔદ્યોગિક અને સામાન્ય સંચાલનમાં આ સિદ્ધાંતોની રજૂઆત કરી છે. હવે હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની જે વહીવટી પ્રવૃત્તિઓ જે છે તે સિદ્ધાંતોની સરળતા અને સ્પષ્ટતા માટે તેને 6 ભાગમાં વહેંચણી કરી છે. તે જોઈએ આપણે. પહેલું છે ટેકનિકલ પ્રવૃત્તિઓમાં, જેમાં કારખાના, યંત્રો તેમજ ઉત્પાદનને લગતી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બીજું વાણિજ્ય પ્રવૃત્તિઓમાં, જેમાં એકમની ખરીદી, વેચાણ, વિનિમય જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ત્રીજું નાણાકીય પ્રવૃત્તિઓમાં, જેમાં મૂડીની પ્રાપ્તિ, મૂડીનો ઉપયોગ, ભંડોળની જાળવણી, પુનઃરોકાણ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. એટલે ધંધાની શરૂઆત કરવા માટે મૂડીની જરૂર તો પડે જ. તે મૂડીની પ્રાપ્તિ કઈ જગ્યાથી કરવી, કેવી રીતે કરવી, તેનો ઉપયોગ કઈ રીતે કરવો અને ભંડોળ જો કરેલો હોય તો તેની જાળવણી કઈ રીતે કરવી અને જે નફો થાય છે એ નફામાંથી પુનઃરોકાણ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બીજું સંરક્ષણની પ્રવૃત્તિ, જેમાં કર્મચારીઓની સલામતી, મિલકતોની સલામતી, માલ સામાનની સલામતી જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. પાંચમું જોઈએ હિસાબી પ્રવૃત્તિઓ. હિસાબમાં, જેમાં નાણાકીય હિસાબોના પત્રકો તેમજ જરૂરી આંકડાકીય માહિતી મેળવવાની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આગળ જોઈએ સંચાલકીય પ્રવૃત્તિઓ, જેમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન, અંકુશ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આપણે આ તમામે તમામ આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન અને અંકુશ ચેપ્ટર વાઇઝ આપણે આગળ જોઈશું. હેનરી ફેયોલે જે સિદ્ધાંતો વિકસાવ્યા છે તે પૂરેપૂરા નવા છે અને તેમનું માનવું હતું કે કોઈ પણ ઔદ્યોગિક એકમમાં સંચાલકે સફળ થવા માટે જ્ઞાન જરૂરી નથી, પરંતુ જ્ઞાનની સાથે સાથે કામગીરીની પદ્ધતિથી પણ વાકેફ હોવું જરૂરી છે. એટલે કામ કરવાની પદ્ધતિ પણ આવડવી જોઈએ. તેમણે પોતાના જ્ઞાનના આધારે જે છે એ 14 મહત્વના સિદ્ધાંતો આપેલા છે. આપણે 14 સિદ્ધાંત આપણે જોવાનું છે. અહીંયા જોઈએ આપણે એમાં શ્રમ વિભાજનનો સિદ્ધાંત, સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત, શિસ્તનો સિદ્ધાંત, હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત, દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત, સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન, કર્મચારીઓને યોગ્ય વેતનનો સિદ્ધાંત, કેન્દ્રીકરણનો સિદ્ધાંત, સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત, વ્યવસ્થાનો સિદ્ધાંત, સમાનતાનો સિદ્ધાંત, સ્થિર કર્મચારી ગણોનો સિદ્ધાંત, પહેલવૃત્તિનો સિદ્ધાંત અને છેલ્લે જૂથ ભાવનાનો સિદ્ધાંત. આપણે આ તમામે તમામ સિદ્ધાંતોની સમજૂતી લેવાનું છે. હેનરી ફેયોલના સિદ્ધાંતો જે છે એ માત્ર માર્ગદર્શન સિદ્ધાંતો જ છે. આ સિદ્ધાંતોની સફળતાનો આધાર સંચાલકોની કુશાગ્ર બુદ્ધિ પર રહેલો છે. તે એક શાણપણનું કામ કરે છે, એક બુદ્ધિમત્તાનું પણ કામ કરે છે. આપણે એને વિસ્તારપૂર્વક જોઈએ. હવે એમાં પહેલું છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત. સંચાલનમાં કર્મચારી તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ યાદ રાખજો કે
સંચાલકમાં કર્મચારીઓ તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ દ્વારા ઉત્પાદકતા વધારવી શકાય. એ ઉપરાંત પણ કર્મચારી તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા માટે શ્રમ વિભાજન જરૂરી છે. એટલે ઉત્પાદનના સાધનો જે છે એનો સારામાં સારો ઉપયોગ કરીને, વધુમાં વધુ ઉપયોગ કરીને તેની ઉત્પાદકતામાં વધારો કરી શકાય. એની સાથે સાથે પણ કર્મચારી અને સંચાલકોની કાર્યક્ષમતામાં શું થાય? વધારો થાય. જો કાર્યક્ષમતામાં વધારો કઈ રીતે થશે? જો કાર્યની તમે વહેંચણી કરશો તો. એટલે શ્રમનું શું કરવું પડે? વિભાજન કરવું પડે, તેની વહેંચણી કરવી પડે. જેમાં આપણે જોયું કે 3 સપાટી જોઈ ગયા, ઉચ્ચ, મધ્ય અને તળ. સપાટી અનુસાર શું કરવામાં આવે છે? કાર્યની વહેંચણી કરવામાં આવે છે. જો શ્રમનું વિભાજન થશે તો કાર્ય ઝડપથી થશે, અને કાર્ય ઝડપથી થશે તો જે તમારે ગોલ નક્કી કરેલો હશે એ ગોલ ઝડપથી મળશે, અને ગોલ ઝડપથી મળશે તો સ્વાભાવિક વાત છે કે નફોમાં વધારો થશે, જેથી કરીને તમે નવો ધ્યેય પણ સિદ્ધ કરી શકો. તો શ્રમ વિભાજન જરૂરી છે. શ્રમ વિભાજનને કારણે જે છે વિશિષ્ટકરણ પણ શક્ય બને છે. શ્રમ વિભાજન સંચાલકોની કક્ષાએ તેમજ કારખાના કક્ષાએ એમ બંને કક્ષાએ થવું જરૂરી છે. એટલે સંચાલકોની કક્ષાએ પણ અને કારખાનાની કક્ષાએ પણ. તેનાથી વિશિષ્ટીકરણના સિદ્ધાંતનો લાભ લેવો જોઈએ. આગળ જોઈએ સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. સત્તા અને જવાબદારી એ એક સિક્કાની બે બાજુઓ છે. આપણે જોઈએ કે જવાબદારી વગરની સત્તા અને સત્તા વગરની જવાબદારી બંને અધૂરા છે. એટલે જે જવાબદારી હોય ત્યાં સત્તા હોવી જોઈએ, અને જ્યાં સત્તા હોય ત્યાં જવાબદારી હોવી જોઈએ. જ્યારે તાબેદારને કામ વિશેની કોઈ જવાબદારી સોંપવામાં આવે ત્યારે તે અંગેની સત્તા પણ સોંપવી જોઈએ. એટલે જેની પાસે સત્તા છે એને કામ સોંપવાની જવાબદારી પણ છે. એટલે સત્તા અને જવાબદારી એ બંને એકબીજાને સાથે કામ કરે છે. સત્તા સોંપણી વખતે કર્મચારીનો હોદ્દો, જ્ઞાન, લાયકાત, અનુભવ, નેતૃત્વની કળા, પુખ્તતા વગેરે જેવા પરિબળો જે છે તે ધ્યાનમાં લેવા જોઈએ. એટલે સત્તા આપતી વખતે આપણે ધ્યાન રાખવું જરૂરી છે કે તે વ્યક્તિ એટલે જે કર્મચારી છે તે હોદ્દો ધરાવવા લાયક છે, તે જ્ઞાન ધરાવે છે, શું તેની લાયકાત છે, શું તેને અનુભવ છે, તે કામ કરવાની કળા દાખવે છે, તે નેતૃત્વની કળા શું દાખવે છે. આ બધા જે પરિબળો જે છે તેને ધ્યાનમાં રાખીને સત્તાની સોંપણી કરવી જોઈએ. જો આપણે વગર જાણે જોઈએ સત્તાની સોંપણી કરી દઈએ કે ભાઈ તું આ કામ કરજે, તો સ્વાભાવિક પાછું જો એને કામ ના આવડતું હોય પોતાને જ, તો બીજા પાસેથી કામ કેવી રીતે કરવડાવશે, કઈ રીતે લઈ શકશે. એટલે કામ સોંપતી વખતે એ વ્યક્તિ તે લાયક છે કે નહીં તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. જો કર્મચારી તેને લાયક છે તેને આપણે કામ સોંપીએ તો કામમાં પણ નિખાલસતા આવશે, અને કર્મચારીને પણ સારો અનુભવ થશે કે તેને એક જવાબદારી સોંપવામાં આવી છે અને સાથે સાથે સત્તા પણ મળી છે, જેના પરિણામે કર્મચારીઓનો ઉત્સાહ વધે છે અને ધ્યેય સિદ્ધિ પણ સરળ બને છે. આગળ જોઈએ શિસ્ત અંગેનો સિદ્ધાંત. સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને પ્રવૃત્તિઓના સાતત્ય માટે ઔદ્યોગિક શિસ્ત હોવી ખૂબ જ જરૂરી છે. ઔદ્યોગિક શિસ્તતા એક ખાસ કરીને ધ્યાન રાખજો કે જ્યાં કાર્ય હોય ત્યાં શિસ્ત હોવું જરૂરી છે, અને ઔદ્યોગિક ક્ષેત્રમાં તો ખાસ શિસ્તનું હોવું અનિવાર્ય છે, જેથી કરીને કોઈ પણ સાધન સામગ્રીનો બગાડ થાય નહીં. સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને પ્રવૃત્તિઓના સાતત્ય માટે ઔદ્યોગિક શિસ્ત હોવું જરૂરી છે. શિસ્ત એ એક ચોક્કસ પ્રકારનું સંવાદિતાભર્યું વાતાવરણ ઊભું કરે છે. ઔદ્યોગિક શિસ્ત એ ચોક્કસ પ્રકારના નિયમો અને આચારસંહિતાના કારણે સ્થપાય છે. આચારસંહિતા એટલે કે નીતિ નિયમો. શિસ્ત જ્યાં હોય
ત્યાં કેટલાક પ્રકારના નિયમો પણ હોય છે અને તેને પાલન કરવું પણ જરૂરી છે, જેના કારણે ઔદ્યોગિક સ્થિતિ ઓટોમેટિકલી સ્થપાઈ જાય છે અને તેને કારણે એકમમાં અનુશાસન પણ સ્થપાય છે. જ્યાં બી આપણે કાર્ય કરતા હોઈએ ત્યાં અનુશાસન હોવું જરૂરી છે. જ્યારે કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય ત્યારે શિસ્ત અને આચારસંહિતા મારફતે અંકુશ સરળ બને છે. કર્મચારીઓ કાર્ય પ્રત્યે આનંદ વધે છે અને સંચાલકો પણ સરળતાથી કામ લઈ શકે છે. શિસ્ત માટે દરેક કક્ષાએ યોગ્ય નિરીક્ષણ, કામદારો અને માલિકો વચ્ચે સ્પષ્ટ ન્યાયી કરારો તેમજ શિક્ષાનો ન્યાયી અમલ જેવી બાબતો મહત્વની ધરાવે છે. જો કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય તો ત્યાં શિસ્ત હોવું જરૂરી છે, આચારસંહિતા પણ હોવી જરૂરી છે. હવે આપણે જોઈએ તો કોઈ પણ કંપની હોય તો ત્યાં દરેક કર્મચારીનો આવવાનો અને જવાનો ટાઈમ જો હોય છે ફિક્સ રહેલો હોય છે, રિસેસનો સમય પણ બાંધેલો હોય છે. હવે જોઈએ કે કર્મચારીનો જો આવવાનો સમય 7 વાગ્યાનો હોય તો કેટલાક લોકો 8 વાગે આવે, કેટલાક લોકો 9 વાગે આવે, તો તે શિસ્તનો ભંગ કર્યો કહેવાય, એટલે નિયમોનું પાલન કર્યું ગણાય નહીં. એટલે તમામ કર્મચારીઓ માટે નીતિ નિયમો કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. એટલે સ્પષ્ટ પણ અને ન્યાયી પણ હોવું જરૂરી છે. જો તેઓ નીતિ નિયમોનું પાલન ના કરે કે ભંગ કરે તો તેમના માટે શિક્ષા રાખવી જરૂરી છે, કે કેટલાક પ્રમાણમાં જો પગાર કાપી લે કે પછી તેમને કોઈ પ્રકારનો દંડ આપવામાં આવે કે એમનો પીએફ જે છે ઓછો કરી દેવામાં આવે તો વગેરે જેવી શિક્ષાઓનો તેઓ ભોગ બને છે. એટલે કોઈ પણ કાર્યમાં શિસ્ત હોવું અનિવાર્ય છે. ચોથો મુદ્દો, હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. કર્મચારી એક કરતાં વધુ ઉપરી અધિકારીઓના હુકમોનું એક સાથે પાલન કરી શકે નહીં. તેથી આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈ પણ કામગીરી કે પ્રવૃત્તિ અંગે કર્મચારીને એક જ ઉપરી અધિકારી તરફથી જે છે હુકમો મળવા જોઈએ. તેનો અર્થ એમ થાય છે કે કોઈ એક કાર્ય માટે કે વિભાગ માટે કર્મચારીઓ એક જ અધિકારને જવાબદાર હોવા જોઈએ. જેમ આપણે જોઈએ કે ઉપરી અધિકારી પાસેથી જો કોઈ પણ હુકમ મળતા હોય કે ભાઈ તમારે જે છે સવારે 7 વાગે આવવાનું છે, જો આ જ ઇન્સ્ટ્રક્શન બીજા પાસેથી મળે કે તમારે 9 વાગે આવવાનું છે, બરાબર, એ સિવાય પણ જો ત્રીજો વ્યક્તિ એમ કે તમારે 10 વાગે આવવાનું છે, તો તમે કન્ફ્યુઝનમાં મુકાવ છો કે તમારે કેટલા વાગે પહોંચવું છે, કારણ કે અધિકારી તરફથી અલગ અલગ ઇન્સ્ટ્રક્શન મળી રહ્યા છે. એટલે વધુ જો ઉપરી અધિકારીઓ હોય તો તેમના નિયમોનું પાલન કરવું જે છે મુશ્કેલ બને છે. એટલે જરૂરી છે કે ઉપરી અધિકારીમાંથી ફક્ત એક જ ઉપરી અધિકારી તરફથી આપણને હુકમ મળે તો કામ પણ સરસ થશે અને સ્પષ્ટતા પણ આવશે. એ હુકમની એક વાક્યતાના સિદ્ધાંતને કારણે કર્મચારીઓમાં હુકમને લગતી કોઈ પણ મૂંઝવણ ઊભી થતી નથી કે ભાઈ જો તમારે 7 વાગ્યાનું ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું છે કે તમારે 7 વાગે હાજર રહેવાનું છે, તો તમારે દિમાગમાં ક્લિયર છે કે તમારે 7 વાગે હાજર રહેવાનું છે, તો આ શું થયું? હુકમને લગતી કોઈ પણ મૂંઝવણ જણાશે નહીં. જ્યારે એક કરતાં વધુ અધિકારીઓ દ્વારા હુકમ આપવામાં આવે તો કર્મચારી મૂંઝવણમાં મુકાય છે અને તેને કારણે ઔદ્યોગિક સ્થિતિ પણ જળવાતી નથી. આગળ જોઈએ દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત. આયોજન એ ભવિષ્ય માટેની રૂપરેખા છે, એટલે ભવિષ્ય માટે ઘડાતું આયોજન છે. જો કોઈ ધ્યેય સિદ્ધ કરવો હોય તો તે ભવિષ્યમાં સિદ્ધ થશે અને તેના જ માટે આપણે આયોજન રચવાનું હોય છે, જે કાર્ય વિભાજન અને વિશિષ્ટીકરણના આધારે પાર પાડી શકાય છે. આયોજનના અમલ દરમિયાન જો વિચલનો જણાય તો દોરવણી માર્ગદર્શન અપાય છે. આયોજનમાં પ્લાનિંગ કરતી વખતે જો તેમાં અપવાદ જણાય, જો અમુક મૂંઝવણ જણાય તો દોરવણી જરૂરી છે, સલાહ સૂચન જરૂરી છે. આ દોરવણી કોઈ ચોક્કસ ઉપરી અધિકારી દ્વારા આપી શકાય. જે બી આપણને સલાહ જોઈએ તે કોની પાસેથી મળે છે? ઉપરી અધિકારી પાસેથી મળે છે.
આમ કરવાથી જે છે એ એક સમાન કાર્યો અને પ્રયત્નોનું સંકલન સરળતાથી થઈ શકે છે. આ સિદ્ધાંત મુજબ કર્મચારી જૂથની ઉપર એક જ અધિકારી હોવો જોઈએ અને આ જૂથ એક જ ધ્યેયની સિદ્ધિ માટે જૂથ કાર્ય કરતું હોવું જોઈએ. જેવી ગ્રુપ બનાવેલું હોય એ ગ્રુપની ઉપર ફક્ત એક જ વ્યક્તિ જો તેને ઇન્સ્ટ્રક્શન આપે તો તે કાર્ય વ્યાજબી પણ બને છે અને સરળ પણ બને છે અને સારું પણ થાય છે. છઠ્ઠો મુદ્દો જોઈએ, સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. સંચાલન એ સામૂહિક પ્રવૃત્તિ છે, ગ્રુપમાં કાર્ય કરતી પ્રવૃત્તિ છે. તેથી વ્યક્તિ વચ્ચે, વિભાગ વચ્ચે સંકલન હોવું જરૂરી બને છે. તેથી ધંધાકીય એકમની ધ્યેય સિદ્ધિ કેવી બને છે? સરળ બને છે. તો આ સિદ્ધાંત શું દર્શાવે છે કે કોઈ વ્યક્તિ કે કર્મચારી જૂથના હિતને સમગ્ર એકમના હિતને સામે ગૌણ ગણવું જોઈએ. એટલે કે વ્યક્તિગત હિત કરતાં સામાન્ય હિતને પ્રાધાન્ય આપવું જોઈએ. જો કોઈ પણ વ્યક્તિ કે કર્મચારી કાર્ય કરે છે તો એ કયું કાર્ય કરે છે? જે ધ્યેય નક્કી કરવાનો હોય, તેને સિદ્ધ કરવાનો હોય તેને લગતું કાર્ય કરે છે. ધ્યેયને એટલે કે લક્ષ્યને ધ્યાનમાં રાખીને કાર્ય કરવામાં આવે છે. એટલા માટે ગૌણને જે છે સ્થાન આપવામાં આવે છે. એટલે સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન આપવામાં આવે છે. આગળ જોઈએ, કર્મચારીઓને યોગ્ય વેતનનો સિદ્ધાંત. કર્મચારીઓ જે સેવા આપે છે તેના બદલામાં તેમને જે વળતર મળે છે તેને વેતન કહે છે. જે બી તે કાર્ય કરે છે એ કાર્યના બદલામાં તેમને જે પગાર કે પૈસા મળે છે, જે અવેજ મળે છે તેને વેતન કહે છે. આ સિદ્ધાંત મુજબ પેઢીના કર્મચારીઓને ચૂકવવામાં આવતું વેતન કેવું હોવું જોઈએ? ન્યાયી હોવું જોઈએ. નિયમ અનુસાર વેતનની ચૂકવણી એ માલિક અને કર્મચારીઓ વચ્ચે સંબંધ સુદૃઢ બનાવે છે. એટલે નિયમ અનુસાર જે તમે પગાર નક્કી કરેલો હોય તો એ પગાર અનુસાર જો માલિક કર્મચારીને પગાર ચૂકવે તો બંને વચ્ચે રિલેશન કેવા રહે છે? સુદૃઢ રહે છે, વિશ્વાસ ભરેલો રહે છે. એકમમાં બધા જ કર્મચારીઓ એક સરખી કાર્યક્ષમતાથી કાર્ય કરતા હોતા નથી. એટલે બધાની કાર્યક્ષમતા કેવી હોય છે? અલગ હોય છે. કોઈની કાર્યક્ષમતા ધીરી હોય છે તો કોઈની કાર્યક્ષમતા ઝડપી હોય છે. તો જે તેમના કાર્યક્ષમતાના અનુસાર જો તેમને પગાર આપવામાં આવે તો એ વ્યાજબી ગણાય અને ફેરબદલી દર જે છે એ પણ બદલાય છે. એટલે કુશળ કારીગર માટે જો બોનસ, નફા ભાગ, સંચાલક મંડળમાં પ્રતિનિધિત્વ વગેરે જેવા પ્રોત્સાહકના યોજનાઓ પણ અમલમાં મૂકવી જોઈએ, જેથી કરીને કર્મચારીઓમાં કાર્ય સંતોષ પણ રહે. આગળ આપણે જોઈએ કેન્દ્રીકરણનો સિદ્ધાંત. વ્યવસ્થા તંત્રના માળખાને સફળ બનાવવા માટે કેટલા અંશે સત્તાનું કેન્દ્રીકરણ કે વિકેન્દ્રીકરણ થવું જોઈએ તેની સ્પષ્ટતા હોવી જરૂરી છે. કેન્દ્રીકરણ એટલે કે કોઈ એક જ વ્યક્તિ સત્તા અને જવાબદારીનું નિરૂપણ કરે, તેને કાર્ય જે છે પોતે એકલો કરે. જો ધંધાનો વ્યાપ નાનો હોય તો ત્યાં કેન્દ્રીકરણ શક્ય બને છે. કેમ? જો એક જ દુકાન હોય તો એક જ દુકાનની અંદર એક જ વ્યક્તિ તે સત્તા પણ ધરાવે છે અને જવાબદારી પણ ઉઠાવી શકે. જ્યારે એ જ દુકાન જો મોટું મોલનું સ્વરૂપ ધારણ કરે તો મોટા પાયામાં શું બને છે? સત્તા અને જવાબદારી એક સાથે નિભાવવી શક્ય રહેતી નથી. એટલે ત્યાં જે છે એ વિકેન્દ્રીકરણ જોવા મળે છે. સત્તાનું શું જોવા મળે છે? વિકેન્દ્રીકરણ જોવા મળે છે. તો ત્યાં શું કરવું પડે છે? કામની વહેંચણી કરવી પડે છે. એટલે તાબેદારોને પોતાનું કામ જે છે તે સોંપવામાં આવે છે, જેથી કરીને સત્તાની પણ વહેંચણી થાય છે અને જવાબદારીની પણ વહેંચણી થાય છે. કેમ? કારણ કે ત્યાં એક વ્યક્તિ જે છે એક કાર્ય કરવું શક્ય બનતું નથી. તેથી તો કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણની સ્પષ્ટતા હોવી જરૂરી છે. વ્યવસ્થા તંત્રમાં જેટલા અંશે સત્તાની સોંપણી થઈ નથી તેને શું કહેવામાં આવે છે? કેન્દ્રીકરણ કહેવામાં આવે છે. કર્મચારીઓના શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે માટે કેન્દ્રીકરણના સિદ્ધાંતને અપનાવવો તે
જરૂરી છે. એટલે કર્મચારી જે છે સારામાં સારું કાર્ય કરી શકે તેના માટે કેન્દ્રીકરણના સિદ્ધાંતનો અપનાવવો જરૂરી બને છે. જ્યારે મોટા કદના એકમોમાં કેન્દ્રીકરણ ઓછું સફળ થાય છે, તેથી એકમના કદ મુજબ કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ જે છે એ કરવામાં આવતું હોય છે. આગળ આપણે જોઈએ સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત. આ સિદ્ધાંત સત્તાની ઉચ્ચ વહીવટી અધિકારીઓથી તળ સપાટીના કર્મચારીઓ સુધી સાંકળો રચવા પર ભાર મૂકે છે. રૈખિક સાંકળનો સિદ્ધાંત, જેમ આપણે અગાઉ સપાટીઓ જોઈ ગયા કે સૌથી પહેલાં તો ઉચ્ચ, મધ્ય અને પછી તળ. તો કોઈ પણ એકમમાં જે છે એ ઉચ્ચ સપાટી તરફથી જવાબદારીનું વહન થાય છે મધ્ય સપાટી તરફ, મધ્ય સપાટીથી જે છે એ વહન થાય છે તળ સપાટી તરફ. એ જોઈએ સત્તા. તો તળ સપાટીને જે જવાબદારી મળે છે એની સત્તા કોની પાસે હોય છે? મધ્ય સપાટી તરફ હોય છે. મધ્ય સપાટીને જે કાર્યની વહેંચણી કરવામાં આવે છે તે જવાબદારીની સોંપણીની સત્તા કોની પાસે હોય છે? ઉચ્ચ સપાટી તરફ. તો આમ જે છે કર્મચારીને ખ્યાલ હોવો જોઈએ કે કોને જવાબદાર છે અને તે કોણ જવાબદાર છે. તો તેને લીધે એક રૈખિક સાંકળ ઉદ્ભવે છે. એટલે ઉપરથી નીચે તરફનું વહન જે છે જાય છે અને તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ માહિતી પ્રેષણ થાય છે. 10મો મુદ્દો વ્યવસ્થાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત જે છે એ બે વસ્તુઓ ઉપર ભાર મૂકે છે. તો કયા વસ્તુઓ ઉપર? એટલે માલ સામાનની વ્યવસ્થા અને બીજું છે સામાજિક વ્યવસ્થા. આ બે વસ્તુ ઉપર ભાર મૂકવામાં આવે છે કે માલ સામાનની દરેક વસ્તુ તેના યોગ્ય સ્થાને હોવી જોઈએ. તેવી જ રીતે જે છે યોગ્ય લાયકાત કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને યોગ્ય સ્થાને મૂકવા જોઈએ. જેમ માલ સામાનની જગ્યા એક વ્યવસ્થિત હોવી જોઈએ, તેવી જ રીતે જે પદ છે તેની સ્થાને પણ એ પદ ઉપર એક કર્મચારી પદ અનુસાર હોવું જોઈએ. કોઈ ચોક્કસ સ્થાન માટે યોગ્ય કર્મચારીઓની ભરતી અંગેની પણ વ્યવસ્થા હોવી જરૂરી છે. એટલે કર્મચારીઓની ભરતી માટે પણ અલગ અલગ જેમ કે કસોટીઓનું આયોજન કરવામાં આવે. જેમ કે સૌથી પહેલાં તો આપણે જોઈએ કે લેખિત કસોટી થાય છે, પછી મનોવૈજ્ઞાનિક રીતે પછી ઇન્ટરવ્યૂ થાય છે. તો આવી રીતે અલગ અલગ જે છે વ્યવસ્થાનું આયોજન કરવામાં આવે છે. એટલે વ્યવસ્થાનો સિદ્ધાંત. હવે આપણે જોઈએ સમાનતાનો સિદ્ધાંત. કર્મચારીઓ એ એક સંચાલન વ્યવસ્થાનો એક ભાગ છે. કર્મચારી એ જીવંત વ્યક્તિ છે, તેથી તેમની પાસેથી આપણે કામ લઈ શકીએ. તે વ્યવહારક અભિગમ અપનાવે છે. અધિકારીઓએ કર્મચારીઓ પાસેથી કામ લેતી વખતે ન્યાયપૂર્ણ અને સમાનતાથી વર્તવું જોઈએ. આ માટે વૈધિક કે રૂઢિગત વલણની જગ્યાએ અવૈધિક રૂપે વર્તન કરી એકમમાં સમાનતા સ્થાપવા માટે જરૂરી પ્રયત્નો કરવા જોઈએ. રૂઢિગત વલણની જગ્યાએ એટલે જૂની ચીલાચાલુ પદ્ધતિઓમાંથી વૈધિક જે છે એ રૈખિક, જેમ આપણે જોઈ ગયા રૈખિક વ્યવસ્થા તંત્ર તેનો એક ભાગ જોવા મળે છે. જ્યારે અવૈધિક રીતે એટલે કે કાર્ય વખતે જો વ્યક્તિ વચ્ચે જે સંબંધો સ્થપાય છે આપોઆપ, જેનું કોઈ પણ માળખું રચવામાં આવતું નથી, તે અવૈધિક રૂપે વર્તન કરી એકમમાં સમાનતા સ્થાપવા માટે જરૂરી પ્રયત્નો કરવા જોઈએ. કર્મચારીઓનું સંચાલન પ્રત્યેનું વર્તન જે છે કેવું હોવું જોઈએ? વફાદારી ભરેલું, વલણવાળું, સમાનતાવાળું અને ન્યાયવાળું જે છે તેના ઉપર આધારિત હોય છે. આગળ જોઈએ 12મો મુદ્દો સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત. કર્મચારી જે છે એ ધંધા માટે ખૂબ જ જરૂરી છે. તો કોઈ પણ કર્મચારી જે છે લાંબા ગાળા સમય સુધી કંપનીમાં ટકી રહે તે માટે જે કંપનીએ જે છે તે કર્મચારીને એક સંતોષ આપવો જરૂરી છે. તેમને એક ભરોસો આપવો જરૂરી છે કે તેઓ કર્મચારી જે છે એ કંપની માટે કેટલા ખાસ છે.
એટલે કાયમી અને સ્થિર કર્મચારી ગણ એ ધંધાકીય એકમની શું ગણવામાં આવે છે? મૂડી ગણાય છે. કોઈ એક એકમમાં લાંબો સમય ટકી રહેવાની કર્મચારીઓનો શું થાય છે? વિકાસ થાય છે. જો લાંબો સમય સુધી કર્મચારી એક જ જગ્યાએ કાર્ય કરે તો તે કર્મચારી જે કાર્ય કરતું હોય છે તેમાં નિપુણતા હાંસિલ કરે છે, એટલે તેને તે કામ પરફેક્ટ કરતા આવડી જાય છે. તો એ લાંબા ગાળા સમય સુધી ટકી રહે તો કર્મચારીમાં શું જોવા મળે છે? નિખાલસતા જોવા મળે છે, એક વિકાસ જોવા મળે છે. અને ધંધાકીય એકમને ધ્યેય સિદ્ધિ માટે કર્મચારીની સ્થિરતામાં ખૂબ જ મહત્વનો ફાળો આપે છે. લાંબા સમય સુધી કર્મચારી જે તે એકમમાં રહેવાથી અધ્યયન વક્રની અસરને પરિણામે ઉત્પાદકતામાં વધારો થાય છે. જો વ્યક્તિને બધું જ કામ આવડતું હોય તો તેની કાર્યક્ષમતામાં વધારો જોવા મળશે. કામમાં જે છે ઝડપા આવશે તો ઉત્પાદક જે છે ઉત્પાદન વધુ સારી રીતે કરી શકશે, તો નફો પણ સારી રીતે મળશે. તેમજ મજૂર ફેરબદલી દર પણ ઘટે છે. કાયમી કર્મચારીઓ માટે જે છે બઢતી, તાલીમ જે છે વગેરેની વ્યવસ્થા કરવી જોઈએ. પ્રમોશન પણ આપવું જોઈએ અને તેમને ટ્રેનિંગ પણ આપવી જોઈએ. આગળ જોઈએ 13મો મુદ્દો, પહેલ વૃત્તિનો સિદ્ધાંત. પહેલ વૃત્તિ શબ્દની અંદર જ જવાબ મળી જાય છે આપણને કે પહેલ કરવી, કોઈ પણ કાર્યની પહેલ એટલે પોતે રજૂઆત કરવી જાતે. સંચાલકોમાં જેમ ઉદ્યોગ સાહસિકતાની જરૂરી છે તેમ કર્મચારીઓમાં પહેલ વૃત્તિ પણ જરૂરી છે. કર્મચારીઓએ એવું ધંધાકીય વાતાવરણ પૂરું પાડવું જોઈએ કે જેમાં કર્મચારીઓની પહેલ વૃત્તિને પ્રોત્સાહન મળે. પહેલ વૃત્તિની કર્મચારીઓમાં સ્વતંત્ર રીતે કાર્ય કરવાની શક્તિનો વિકાસ થાય છે. તેમની નેતૃત્વ શક્તિ પણ ખીલે છે. જો તેઓ માંગણી અનુસાર જે પહેલ કરતા હોય છે કે તેઓ કોઈ પણ જગ્યાએ કાર્ય કરતા હોય તો તેનું વાતાવરણ કેવું હોવું જોઈએ? તેમને અનુરૂપ હોવું જોઈએ. તે કાર્ય કરવામાં હિચકિચાહટ મહેસૂસ ના થાય તેવી રીતે હોવું જોઈએ. જેમ કે આપણે જોઈએ તો છોકરીઓ માટે પણ આજે નાઇટ શિફ્ટની યોજના કરવામાં આવી છે. જેમ અપડાઉન માટે પણ કંપની જે છે છોકરીઓને સુવિધા આપે છે. તો આવા બધા જે સુવિધાઓ છે તે કંપની તરફથી તેમને આપવામાં આવે છે, એટલે કર્મચારીઓ સ્વતંત્ર રીતે કામ પણ કરી શકે અને તેમના શક્તિમાં પણ વિકાસ જોવા મળે છે. અને એક લીડરશીપનો પણ જે છે તેમનામાં નિખાલસતા જોવા મળે છે. આગળ જોઈએ આપણે છેલ્લો મુદ્દો, જૂથ ભાવનાનો સિદ્ધાંત. કોઈ પણ વ્યક્તિ જો ગ્રુપમાં કાર્ય કરે તો આપણે જોયું હશે કે એક વ્યક્તિ કાર્ય કરે અને જો ગ્રુપમાં કાર્ય કરે તો બંને કાર્યમાં જે છે એ આપણને ફરક જોવા મળે છે. જે કામ એક વ્યક્તિએ કર્યું હોય અને ગ્રુપમાં જો કામ કર્યું હોય તો બંનેમાં આપણે જો તુલના કરીએ તો ગ્રુપમાં જે કામ થતું હોય છે તેમાં આપણને વધારે સ્પષ્ટતા જોવા મળે છે અને સારું કાર્ય જોવા મળે છે. કેમ? કારણ કે બધાના અલગ અલગ ભાવનાઓ, અલગ અલગ જે ટ્રિક્સ હોય છે તેમાં યુઝ કરેલી હોય છે. એટલા માટે ધંધાકીય એકમની સફળતાનો આધાર સંચાલકો અને કર્મચારીઓના પરસ્પર સંબંધો પણ રહેલો છે. એટલે સંચાલકો અને કર્મચારી જો બંને એકબીજા સાથે મળીને કાર્ય કરે તો ધ્યેય સિદ્ધિ ઝડપથી પ્રાપ્ત કરી શકે. તેથી બંને વર્ગના જે સંવાદિતા ભરેલા સંબંધો હોવા જોઈએ. સંચાલકોએ કર્મચારીઓ વચ્ચે જૂથ ભાવના પેદા કરવી જોઈએ. જો આમ તમામ કર્મચારીઓ જૂથ બનીને કાર્ય કરે તો એકમમાં ધ્યેય સિદ્ધિ ઝડપથી મળે છે. તો આ હતા હેનરી ફેયોલના સિદ્ધાંતો. તે દર્શાવતી વખતે તેમણે કહ્યું છે કે સંચાલનના સિદ્ધાંતોની આ જે બધી યાદી છે તે અંતિમ યાદી નથી. એટલે સંચાલકો પોતાના અનુભવ, સંશોધન અને જ્ઞાનને આધારે તેમાં નવા નવા સિદ્ધાંતોનો પણ ઉમેરો કરી શકે છે. આ સિદ્ધાંતોને ધંધાકીય, આર્થિક, રાજકીય અને સામાજિક એમ તમામે તમામ પ્રવૃત્તિઓમાં સરખી રીતે લાગુ પાડી શકાય છે. તો આ હતા હેનરી ફેયોલના સિદ્ધાંતો, જે તમારે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે.